હેલો વિદ્યાર્થી મિત્રો, એસવી એજ્યુકેશનમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે ધોરણ 9 સામાજિક વિજ્ઞાન વિષયમાં પાઠ નંબર 8 ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને લક્ષણો એનો પાઠ નંબર 4 ભણવાના છે। તો આજે આપણે પાઠ નંબર 4માં બંધારણના મૂળભૂત લક્ષણો વિશે અભ્યાસ કરીશું। તો 26મી જાન્યુઆરી 1950થી અમલમાં આવેલ વિશ્વના સૌથી મોટા, વિસ્તૃત અને વિગતપૂર્ણ ભારતના લેખિત બંધારણના કેટલાક વિશિષ્ટ અને મૂળભૂત લક્ષણો નીચે પ્રમાણે છે। એમાં પહેલું લક્ષણ જોઈએ। પહેલું છે કે ભારતનું બંધારણ એ લિખિત દસ્તાવેજ છે, એટલે કે લખેલું દસ્તાવેજ છે। બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના બધા જ લોકશાહી દેશોમાં બંધારણ લિખિત સ્વરૂપે છે। કે બ્રિટન અને ઇઝરાયલના અપવાદ સિવાય ભારત સહિત દુનિયાના જેટલા પણ દેશોમાં લોકશાહી ચાલે છે એ દેશોના બંધારણ લિખિત સ્વરૂપે છે। ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ અને પૂર્વ ઇતિહાસને ધ્યાનમાં લઈને બંધારણ સભાએ બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું મુનાસિબ માન્યું હતું, એટલે કે યોગ્ય માન્યું હતું કે ભારતની સામાજિક, ભૌગોલિક અને બહુવિધ પરિસ્થિતિ અને ભારતનો પૂર્વનો ઇતિહાસ એને ધ્યાનમાં રાખીને બંધારણ સભાએ આપણું બંધારણ લિખિત સ્વરૂપે રાખવાનું નક્કી કર્યું હતું। તો કે ભારતનું બંધારણ એ લિખિત બંધારણ છે। બીજું લક્ષણ જોઈએ બંધારણનું કદ। તો કે ભારતના બંધારણના કદ વિશે। ભારતનું બંધારણ 22 ભાગોમાં વહેંચાયેલું છે। કેટલા ભાગોમાં વહેંચાયેલું છે? 22 ભાગોમાં। તો ભારતનું બંધારણ 22 જેટલા ભાગોમાં વહેંચાયેલું છે, જેમાં 395 અનુચ્છેદ અને 8 પરિશિષ્ટો હતા। હાલમાં 12 પરિશિષ્ટો અને 461 અનુચ્છેદો છે। આ બંધારણમાં કેન્દ્ર અને રાજ્યોની શાસન વ્યવસ્થા અને તેમના આંતર સંબંધો, એટલે કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચેના અંદરના સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે। કે ભારતના બંધારણમાં કેન્દ્ર અને રાજ્યની શાસન વ્યવસ્થા, તેમના આંતર સંબંધો, લોકોના મૂળભૂત હકો, ફરજો, રાજનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, ન્યાયતંત્ર, ચૂંટણી પંચ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, લઘુમતીઓ, પછાત અને વંચિત સમૂહ માટેની ખાસ જોગવાઈઓ કરવામાં આવી છે। અને તેથી આપણું બંધારણ દુનિયાના અન્ય બંધારણો કરતાં લાંબુ અને વિસ્તૃત અને વિશદપૂર્ણ બન્યું છે। હવે ત્રીજું લક્ષણ જોઈએ
તો કે એક નાગરિકત્વ. અમેરિકા જેવા દેશમાં દરેક વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે. તો કે કયા દેશમાં વ્યક્તિ બેવડું નાગરિકત્વ ધરાવે છે? તો કે અમેરિકા જેવા દેશમાં. તો બેવડું નાગરિકત્વ કઈ રીતે? તો કે એક યુનાઇટેડ સ્ટેટ્સ ઓફ અમેરિકાનું અને બીજું તે પોતે જે રાજ્યમાં વસવાટ કરતી હોય તે રાજ્યનું નાગરિકત્વ ધરાવે છે. કે દાખલા તરીકે આપણે ભારત દેશમાં રહીએ છીએ તો એક આપણા દેશનું પણ નાગરિકત્વ હોય અને આપણે પોતે ગુજરાતમાં રહીએ છીએ તો ગુજરાતનું પણ હોય. એ પ્રમાણે તો કે બે એટલે કે એક રાજ્યનું અને એક યુનાઇટેડ સ્ટેટ્સ અમેરિકાનું. આમ બેવડું નાગરિકત્વ એવો ધરાવે છે. કયા દેશમાં? અમેરિકામાં. જ્યારે ભારતના ગમે તે રાજ્યોમાં આપણે રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ એટલે કે ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. તો કે આપણા દેશમાં એક જ નાગરિકત્વ છે. કે આપણે ગમે તે રાજ્યમાં રહેતા હોઈએ પરંતુ આપણે એક જ નાગરિકત્વ ભારતીય જ નાગરિકત્વ ધરાવીએ છીએ. આપણે ત્યાં રાજ્યની અલગ નાગરિકતા જેવું કાંઈ નથી. ભારતમાં માત્ર જમ્મુ અને કાશ્મીરના નાગરિકો જ બેવડું નાગરિકત્વ ધરાવે છે. આપણા દેશમાં જમ્મુ અને કાશ્મીરના લોકો જ માત્ર બેવડું નાગરિકત્વ ધરાવે છે. તો કે એક ભારતનું અને બીજું જમ્મુ કાશ્મીર રાજ્યનું. આમ બેવડું નાગરિકત્વ ધરાવે છે. ક્યાંના લોકો? જમ્મુ કાશ્મીરમાં. ચોથું લક્ષણ જોઈએ, મજબૂત કેન્દ્રવાળું સમવાયી તંત્ર. ભારતના બંધારણમાં ક્યાંય સમવાય શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતની રાજ્યોનો સંઘ એટલે કે યુનિયન ઓફ સ્ટેટ્સ તરીકે જ વર્ણવે છે. આમ ભારત એ સંઘીય રાજ્ય છે. ભારત એ કેવું રાજ્ય છે? સંઘીય રાજ્ય છે. તો કે ભારતના બંધારણમાં ક્યાં પણ સમવાયી શબ્દનો ઉપયોગ થયો નથી. બંધારણ ભારતને રાજ્યનો સંઘ તરીકે જ વર્ણવે છે. આમ ભારત એ સંઘીય રાજ્ય છે. સંઘ શબ્દ દ્વારા ભારતમાં સંઘ એટલે કે કેન્દ્ર અને એકમ રાજ્યો વચ્ચે ક્યારેય પણ બદલી શકાય નહીં તેવા કાયમી સંબંધોની લેખિત સ્વરૂપે બંધારણમાં સ્પષ્ટતા કરવામાં આવી છે. એકમ રાજ્યોને કેન્દ્રથી છૂટા પડવાનો અધિકાર નથી. તો કે આપણા દેશમાં રાજ્યોને કેન્દ્રમાંથી છૂટો પડવાનો અધિકાર નથી. સંઘ સરકારને કેટલીક વિશેષ અને ચઢિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કઈ સરકારને? સંઘ સરકારને વિશેષ અને ચઢિયાતી સત્તાઓ આપવામાં આવી છે. કેન્દ્ર સરકાર અને પ્રાદેશિક રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી કરવામાં આવી છે. તો કે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો વચ્ચે સત્તાની સ્પષ્ટ રીતે વહેંચણી કરી દેવામાં આવી છે. જેથી કરી રાજ્ય સરકાર પોતાના જ પ્રદેશ ઉપર પોતાના કાર્યક્ષેત્રના અનુસંધાને પોતાના કાયદાઓ ઘડી શકે છે. તો કે રાજ્ય શું કરી શકે છે? પોતાના રાજ્યમાં જ એ કાયદાઓ ઘડી શકે છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજન થકી બંધારણમાં બક્ષવામાં આપેલ સત્તાઓ ભોગવે છે. કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સત્તાના વિભાજનથી જ બંધારણમાં આપવામાં આવેલ સત્તાઓ તેઓ ભોગવી શકે છે. સમવાયી તંત્રમાં તટસ્થ, નિષ્પક્ષ અને સ્વતંત્ર ન્યાયતંત્ર છે. આપણા સમવાયી તંત્રમાં તટસ્થ અને નિષ્પક્ષ એટલે કોઈના પણ પક્ષમાં ન રહીને સ્વતંત્ર એવું એક ન્યાયતંત્ર છે. જે
કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાના અને કાર્યોના વિભાજનના સંદર્ભે કોઈ મડાગાંઠ ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાની કામગીરી કરે છે. તો કે સમયતંત્રમાં તટસ્થ નિષ્પક્ષ એવું ન્યાયતંત્ર છે જે શું કામ કરે છે તો કે કેન્દ્ર અને રાજ્ય વચ્ચે જ્યારે સત્તાના અને કાર્યના વિભાજન સંદર્ભે જ્યારે કંઈ અડચણ ઊભી થાય એટલે કે કોઈ સમસ્યા ઊભી થાય તો તે બંધારણનું અર્થઘટન કરી તેનું નિરાકરણ લાવવાનું કામ કરે છે. ભારત કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાનું સ્પષ્ટ અને વિશદ વિભાજન કરવામાં આવ્યું છે. તો કે ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે એની સત્તાનો સ્પષ્ટ રીતે વિભાજન કરી દેવામાં આવ્યું છે, એટલે કે વહેંચણી કરવામાં આવી છે, જે માટે 3 યાદીઓ બંધારણમાં મૂકવામાં આવી છે. કેટલી યાદી મૂકવામાં આવી છે? 3. તો એમાં પહેલી યાદી છે કેન્દ્ર એટલે કે સંઘ યાદી. સંઘ યાદીમાં કુલ 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો સંઘ યાદીમાં કેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે? 97 જેટલા વિષયોનો, જેમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા સંસદ ધરાવે છે. તો કે સંઘ યાદીમાં 97 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેની અંદર કાયદો ઘડવાની જે સંપૂર્ણ સત્તા છે તે સંસદ ધરાવે છે. સંરક્ષણ, વિદેશી બાબતો, અણુશક્તિ, નાણું એટલે કે પૈસાને લગતી બાબતો, વીમો, બેન્કિંગ, તાર અને ટપાલ એટલે કે સંદેશા વ્યવહાર અને રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. તો સર્વોપરી સત્તા કોણ ધરાવે છે? કેન્દ્ર. કે સંરક્ષણ છે, વિદેશી બાબતો હોય, અણુશક્તિને લગતી બાબતો હોય, પૈસાને લગતી બાબતો હોય, વીમો, બેંકને લગતી બાબતો હોય, એટલે કે બેન્કિંગને લગતી બાબતો હોય, તાર ટપાલ, રેલવે જેવા રાષ્ટ્રીય મહત્ત્વ ધરાવતા ક્ષેત્રોમાં રાજ્ય કરતાં કેન્દ્ર સર્વોપરી સત્તા ધરાવે છે. હવે બીજું જોઈએ, રાજ્યોની યાદી, જેમાં 66 વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો કે રાજ્યની યાદીમાં કેટલા વિષયનો સમાવેશ કરવામાં આવ્યો છે? તો 66 વિષયનો સમાવેશ એમાં કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા રાજ્યની ધારાસભાઓ એટલે કે વિધાનસભા ગૃહો ધરાવે છે. કે કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા જે છે રાજ્યમાં, એમાં કાયદો ઘડવાની સંપૂર્ણ સત્તા ધારાસભાઓ એટલે કે વિધાનસભા ધરાવે છે. કાયદો અને વ્યવસ્થા, શિક્ષણ, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ અને સિંચાઈને લગતી બાબતો, આરોગ્ય, ભૂમિ એટલે કે જમીનને લગતી બાબતો, રાજ્યનો આંતરિક વેપાર અને વાણિજ્ય વિષયક સેવાનો એમાં સમાવેશ થાય છે. તો કે શેનો સમાવેશ થાય છે રાજ્યોની યાદીમાં? તો કે કાયદો અને વ્યવસ્થા, કે રાજ્યની અંદર કાયદો ઘડવો હોય, વ્યવસ્થા કરવી હોય, શિક્ષણને લગતી બાબતો હોય, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ, કૃષિ અને સિંચાઈને લગતી બાબતો હોય, આરોગ્યને લગતી બાબતો હોય, જમીનને લગતી બાબતો, રાજ્યની અંદર આંતરિક વેપાર અને વાણિજ્યને લગતી બાબતો, એ વિષયક સેવાઓનો એમાં સમાવેશ થાય છે. જો કેન્દ્રને લાગે કે રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા પડી ભાંગ્યા છે, તો રાજ્યની સંમતિ સાથે કે રાજ્યની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર
તે રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળોને મોકલી શકે છે. જ્યારે કેન્દ્રને એમ થાય કે રાજ્યની અંદર કાયદો કશું કામ કરતો નથી કે વ્યવસ્થા જ્યારે ન જળવાય તો તે સમયે રાજ્યની સંમતિ સાથે કે એની મરજી વિરુદ્ધ જઈને કેન્દ્ર રાજ્યમાં કેન્દ્રીય અનામત પોલીસ દળને મોકલી શકે છે. હવે જોઈએ સંયુક્ત યાદી. સંયુક્ત યાદીમાં 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે. કેટલા વિષયોનો? 47 જેટલા વિષયોનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમના પર કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે. તો કે સંયુક્ત યાદીમાં કાયદો ઘડવાની સત્તા કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે, પરંતુ જ્યારે રાજ્યોના કાયદાઓમાં વિવાદ કે સંઘર્ષો ઊભા થાય ત્યારે કેન્દ્રનો કાયદો ચડિયાતો અને સર્વોપરી ગણાય છે. કે સંયુક્ત યાદીમાં કાયદો ઘડવાની જે સત્તા છે એ કેન્દ્ર અને રાજ્યો બંને ધરાવે છે, પરંતુ જ્યારે એવું બને કે કાયદામાં વિવાદ ઊભો થાય કે સંઘર્ષ ઊભો થાય ત્યારે કેન્દ્ર જે કાયદો ઘડે એ ચડિયાતો અને એ સર્વોપરી ગણાય છે. આમ સમવાયી તંત્રમાં કેન્દ્રની સંયુક્ત યાદીમાં પણ વિશેષ સત્તાઓ આપવામાં આવી છે. કોને વિશેષ એટલે કે વધુ સત્તા આપવામાં આવી છે? તો કે કેન્દ્રને. આ યાદીમાં દીવાની અને ફોજદારી બાબતો, લગ્નની છૂટાછેડા, ભોરણ પોષણ, શિક્ષણને લગતી બાબતો, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો સમાવેશ થાય છે. કે સંયુક્ત યાદીમાં શેનો સમાવેશ થાય છે? તો કે દીવાની અને ફોજદારી બાબતો, લગ્ન, છૂટાછેડા, ભોરણ પોષણ, શિક્ષણ, આર્થિક આયોજન, વ્યાપારી સંઘો વગેરેનો એમાં સમાવેશ થાય છે. હવે જોઈએ શેષ સત્તાઓ. જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે સત્તાની સ્પષ્ટ વહેંચણી થઈ શકી ન હોય તો તે વિષયોનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. તો કે જે વિષયોમાં કેન્દ્ર અને રાજ્ય વચ્ચે સ્પષ્ટ રીતે વહેંચણી ન થઈ શકી હોય તો તેનો સમાવેશ શેષ સત્તાઓમાં કરવામાં આવ્યો છે. આ વધારાના વિષયો કે શેષ સત્તાઓમાં કાયદો ઘડવાની કે તેમાં ફેરફાર કરવાની સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકાર એટલે કે સંસદ પાસે હોય છે. ભારતમાં કેન્દ્ર અને રાજ્યો વચ્ચે નાણાકીય સાધનોની વહેંચણી કરવામાં આવી છે, જેમાં આબકારી જકાત, આયાત અને નિકાસ જકાત, આવકવેરો વગેરે વધુ આવકો આપતા કરવેરા કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. તો કે આબકારી જકાત છે, આયાત નિકાસ જકાત છે, આવકવેરો વગેરે જે વધુ આવક આપતા વેરા છે એ કેન્દ્રને ફાળવવામાં આવ્યા છે. જ્યારે વેચાણ વેરો, મનોરંજન વેરો, મહેસૂલ, શિક્ષણ વેરો જેવી જે ઓછી આવકો ધરાવતા હોય એ સાધનો રાજ્યોને ફાળવવામાં આવ્યા છે. તેથી રાજ્યોએ કેન્દ્ર પાસેથી ગ્રાન્ટ સ્વરૂપે આર્થિક સહાયનો આધાર રાખવો પડે છે. હવે પાંચમું લક્ષણ જોઈએ, કટોકટી વેળા એકતંત્રી વ્યવસ્થા. ભારતના બંધારણમાં 3 પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે. કે ભારતના બંધારણમાં કેટલા પ્રકારની કટોકટીની જોગવાઈ કરવામાં આવી છે? તો કે 3 પ્રકારની. કેટલા પ્રકારની? 3 પ્રકારની. એમાં પહેલું છે
युद्ध, बाह्य आक्रमण के सशस्त्र बळो के जेवा संजोगोमां राष्ट्रीय सलामती जोखमाय एवी परिस्थितिमां देशमां सलामती विषय कटोकटी जाहेर करी शकाय छे। કે જ્યારે યુદ્ધ ફાટી નીકળે, બાહ્ય આક્રમણ અને જ્યારે બળવા ફાટી નીકળે તો એવા સંજોગોમાં રાષ્ટ્રની સલામતી જોખમાય તો એવી પરિસ્થિતિ હોય ત્યારે દેશમાં સલામતી વિષય કટોકટી જાહેર કરી શકાય છે। બીજું, રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જ્યારે પડી ભાંગી હોય અથવા બંધારણીય જોગવાઈઓ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે। તો કે રાજ્યમાં જ્યારે કાયદો અને વ્યવસ્થા કામ ન કરે એટલે કે બંધારણીય જે જોગવાઈ છે એ અનુસાર રાજ્યની સરકાર કામ કરી શકે એમ ન હોય તો ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને ત્યાં રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પડે છે। કે રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં ક્યારે લાગુ પડે છે? તો રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ ભાંગી પડી હોય અથવા બંધારણીય જોગવાઈ અનુસાર રાજ્યની સરકાર ચાલી શકે એમ ન હોય ત્યારે કેન્દ્ર સરકાર બંધારણીય કટોકટી જાહેર કરી શકે છે અને રાષ્ટ્રપતિ શાસન રાજ્યમાં લાગુ પાડે છે। હવે ત્રીજું જોઈએ, સતત ભાવ વધારાને કારણે નાણાંના મૂલ્યમાં ઝડપથી જ્યારે ધોવાણ થતું હોય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે। તો કે સતત ભાવ વધારો થાય છે જેથી કરીને નાણાં એટલે કે પૈસાનું મૂલ્ય જ્યારે ઝડપથી નીચું થઈ જાય ત્યારે નાણાકીય કટોકટી જાહેર કરી શકાય છે। આમ કટોકટીની આ ત્રણેય જોગવાઈઓ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે અને તેટલા સમયગાળા પૂરતું સમવાય તંત્ર સ્થગિત થઈ જાય છે। તો આપણે આ કટોકટી વેળા તો કે 3 કટોકટી ની જોગવાઈ હેઠળ આપણું સમવાય તંત્ર એકંદરે એકતંત્રી વ્યવસ્થામાં ફેરવાઈ જાય છે, જેના વિશે આપણે જોયું। તો આજે આપણે બંધારણના 5 લક્ષણો વિશે અભ્યાસ કર્યો। હવે પછી બીજા લક્ષણો વિશે આપણે બીજા પીરિયડમાં અભ્યાસ કરીશું।